નમસ્તે દર્શક મિત્રો. ગુજરાતમાં ક્યારેય ન બની હોય એવી એક ઘટના બની છે. મુખ્ય સચિવને પકડ વોરંટ ઇસ્યુ કરવામાં, એટલે નોટિસ આપી હતી કે જો તમે આ નહીં કરો તો તમારી સામે પકડ વોરંટ ઇસ્યુ કરીને તમારે હાજર થવું પડશે. હાજર થવા અંગેનો એમને આદેશ પણ કરી દીધો છે જો પગલાં ન ભરાય તો આવી ઘટના બહુ ભાગ્યે જ બનતી હોય છે. અને એટલા માટે આજે આપણે ચર્ચા કરવી છે કે જે રીતે મુખ્ય સચિવ સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું એના માટે સૌથી વધારે કોઈ જો જવાબદાર કે કચ્છની પોલીસ છે. કારણ કે ત્યાં એક યુવકને પોલીસ સ્ટેશનની અંદર એમની સામે કેટલાક આરોપો મૂકીને ટોર્ચર કરવામાં આવ્યો હતો. તો આવી બધી ઘણી બધી ઘટનાઓની સાથે જોડાયેલી ઘટના છે. આજે આપણે વાત એટલા માટે કરવી પડી છે કે એ યુવકને બચાવનાર, એની સામે લડનાર માનવ અધિકાર સામે એ રમેશભાઈ સાથે આપણે વાત કરવાની છીએ. આપણે રમેશભાઈ સાથે વાત કરીએ પહેલા કેટલાક ગુજરાતમાં ખરેખર માનવ અધિકાર પંચની કેવી પરિસ્થિતિ છે એ આપણે વાત કરીએ. કારણ કે મોટાભાગના આજે જે ગાંધીધામમાં નિર્દોષ યુવકને પોલીસે દમનના ડરથી એનું જે પોલીસ સ્ટેશન હતું ડિવિઝનલ પોલીસ સ્ટેશન, ડિવિઝન પોલીસ સ્ટેશન, તો એની છત હતી, છત ઉપરથી એ યુવક જે દામજી સીજુ એમને છલાંગ મારી દીધી હતી. કારણ કે પોલીસ એને માર મારતી હતી અને એને એવું હતું કે આખી રાત મને મારશો તો મારું શું થશે. એ ગભરાટમાં આવી જઈને એને છલાંગ મારી અને એને ફ્રેક્ચર થયા, ઘણું બધી ઈજા થઈ. આ ઘટના બની હતી સપ્ટેમ્બર 2021 રોજ. અને આ જે દામજી સીજુ કે યુવક મહેશ્વરી નામના યુવકને ગુના માટે કેટલાક ગુનાઓના સંદર્ભમાં એ કયો ગુનો હતો, શું હતું, એ બધી રમેશભાઈ આપની સાથે વાત કરવાના છે. પણ આ જે આખી વાત છે આપણે એટલા માટે ગંભીર બની જાય. ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથની વાત થઈ, ઈજા કે મારની વાત નથી કરતા આપણે. એમાં જે મૃત્યુ થાય છે પોલીસ સ્ટેશનની અંદર સરેરાશ વર્ષે 14 થી 15 માનવ મૃત્યુ થાય છે. અને પોલીસના મારપીટ, ટોર્ચરના તમામ કેસો અંગે એફઆઈઆર અથવા માનવ અધિકાર કેસ તરીકે નોંધાતા પણ નથી. એટલે બહુ ગંભીર પરિસ્થિતિ છે આખા ગુજરાત રાજ્યમાં. જ્યારથી હર્ષ સંઘવી અને અમિત શાહ જ્યારથી હોમ મિનિસ્ટર થયા ત્યારથી આ પરિસ્થિતિ આવીને ગુજરાતમાં ઉભી રહી છે. અને એટલા માટે આપણે જોઈએ તો 2024-25 સત્તાવાર આંકડાઓ જો આપણે જોઈએ કે માનવ અધિકાર પંચ, ગુજરાતનું જે માનવ અધિકાર પંચ છે એમાં તો 2583 કેસ નોંધાયા હતા છેલ્લા વર્ષે. 2500-2600 કેસ માનવ અધિકાર પંચમાં. તો કેવી રીતે આ આખી સિસ્ટમ ઊભી થઈ છે એના ઉપરથી આપણે અંદાજ મૂકી શકીએ છીએ. કારણ કે સૌથી વધારે જે લોકો જાગૃત છે અને માનવ અધિકાર ભંગ જે થઈ રહ્યો છે સૌથી વધારે અમદાવાદમાં થઈ રહ્યો છે. 543 કેસ ગયા વર્ષે, છેલ્લા વર્ષે નોંધાયા હતા. જે એમાં પોલીસ કસ્ટડીમાં જે ડેથ થયા 2024-25 એમાં 93 જેટલા લોકોના મોત થયા હતા પોલીસ કસ્ટડીની અંદર. 100 લોકોના મોત થવા એ કોઈ નાની ઘટના નથી. મારવાની ઘટના અલગ વાત છે, પણ મોતની વાત છે એ બહુ ગંભીર છે. એમાં લગભગ 89 જેટલા તો જેલની અંદર મૃત્યુ થયા હતા અને 14 પોલીસ સ્ટેશનની અંદર થયા હતા. તો આ અમદાવાદ શહેરમાં 27 જેટલા કસ્ટોડિયલ ડેથ નોંધાયા હતા, જે રાજ્યમાં સૌથી વધારે છે. અને એટલા માટે આ ગંભીર પરિસ્થિતિ જાય છે. અને રમેશભાઈ જેવા જાગૃત નાગરિકો જો હોય તો આ પરિસ્થિતિ આપણે ઘટાડી શકીએ એમ છે. અને એટલા માટે આપણે રમેશભાઈ સાથે, રમેશ ગરવા કે જે કચ્છમાં સામાજિક પ્રવૃત્તિ કરે છે અને આ રીતે લોકોને જ્યાં અત્યાચાર થતો હોય, અન્યાય થતો હોય ત્યાં હંમેશા માટે સતત ને સતત લડતા રહ્યા છે અને એક પત્રકાર તરીકે પણ ફરજ બજાવતા રહ્યા છે. તો આપણે એમની સાથે વાત કરીશું. તમારું સ્વાગત છે રમેશભાઈ ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર મુરબી દિલીપભાઈ સાહેબ અને સૌ દર્શક મિત્રો. જી, આ જે આખો કેસ હતો એ શું કેસ હતો એ થોડું સમજાવશો તમે? જી બિલકુલ સાહેબ. સાહેબ આજથી 5 વર્ષ આપણે ભૂતકાળમાં જવું પડશે. આ ઘટના હતી એ સપ્ટેમ્બર 2021ની 25 તારીખને સવારે 10-10:30 11 વાગ્યાની આજુબાજુ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસના કર્મચારીઓ જે આ યુવાન છે દામજી મીઠુભાઈ સીજુ એમના ઘરે જાય છે. સાહેબ પોલીસની દાદાગીરી તમે જુઓ. જે ગાડીથી લઈ જાય છે એ બ્લેક કલરની ગાડી, પ્રાઇવેટ ગાડી નથી, કોઈ પોલીસનો વ્હીકલ. એ જે સ્વિફ્ટ પ્રકારની એક ગાડી હતી એ ગાડીમાં જાય છે. એના બ્લેક કાંચ છે. એ ગાડીની આગળ પાછળ કોઈ નંબર પ્લેટ નથી. 25 તારીખે
સવારે 11, 11:30 વાગ્યાની આજુબાજુ એ યુવાનને પોલીસ જેમ ગુંડાઓ કેમ ઘરેથી ઉપાડે એમ એ યુવાનને ઉપાડે છે એના ઘરેથી, ગાંધીધામથી. 25 તારીખે પોલીસ સ્ટેશનમાં એમનું ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. તો એ જે આખી ઘટના બની હતી એની વાત કરી રહ્યા હતા. કારણ કે આ જે ઘટના બની એ કોઈ નાની ઘટના નથી. કસ્ટોડિયલ જે પોલીસ સ્ટેશનની અંદર જે અત્યાચારો થતા હોય છે, પોલીસ અત્યાચાર, દલિતથી લઈને આદિવાસી અત્યાચારો મોટાભાગના એ પ્રમાણના હોય છે. મહિલાઓ અને બાળ અધિકાર ભંગના પણ કેસ થતા હોય છે. મજૂર અને મૃત્યુના ઔદ્યોગિક કિસ્સાઓ પણ એમાં નોંધાતા હોય છે. તો આખી જે આ ઘટના બનતી હોય છે એ ઘટના ખરેખર તો બહુ ગંભીર હોય છે અને એટલા માટે આપણે એની વાત કરવી પડે છે. અને વાત એટલા માટે કરવી પડે છે, જે રીતે રમેશભાઈ વાત કરી કે આ આખી જે ઘટનામાં એની પાછળના પોલીસ એને ગેરકાયદેસર રીતે પકડી જાય છે. તો ગુજરાતમાં આવી ઘટનાઓ અનેક બને છે. ગુજરાતમાં પોલીસ સ્ટેશનમાં ટોર્ચર, કસ્ટોડિયલ ટોર્ચર કે પોલીસ સ્ટેશનની અંદર જ ભયંકર રીતે મારવામાં આવતો હોય છે, ટોર્ચર કરવામાં આવતો હોય છે જાત જાતના. એને બેસવા માટેની ખુરશીઓ પણ નથી આપવામાં આવતી, નીચે બેસાડી રાખવામાં આવે છે, હાથકડીઓ પહેરાવવામાં આવે છે, જાત જાતના એની સાથેના સંવાદો કરવામાં આવે છે. તો આવી 2500 ફરિયાદો ખરેખર પોલીસ દ્વારા માર્યા અંગેની, અત્યાચારની કરવામાં આવતી હોય તો આપણે અંદાજ મૂકી શકીએ કે વાસ્તવમાં એના 10 ગણા જેટલા કિસ્સાઓ બનતા હોય છે. સ્વાભાવિક છે એટલા બનતા. કારણ કે જે માર ખાય છે એ ફરિયાદ તો કરે છે એવું માનવાનું કોઈ કારણ નથી. માર ખાઈ લેતા હોય છે, ફરિયાદ નથી કરતા હોતા. તો આ આખી ઘટનાઓ એટલા માટે મહત્વની બની જાય છે કે જે રમેશભાઈ જે વાત કરી કે વર્ષ પોલીસ સ્ટેશનમાં જે ગુજરાતમાં જે આપણે જોઈએ તો 23-24 ની અંદર 2023-24 ની અંદર 15 પોલીસ સ્ટેશનોમાં 70 અને જેલમાં 85 ના મોત થયા હતા. એ કદાચ હાઈએસ્ટ હતું એ સમયે. અને 2024-25માં 14 પોલીસ અને 14 જેટલા મોત જે પોલીસ કસ્ટડીમાં થયા હતા. એ રીતે 2023-24માં 15 મોત પોલીસ કસ્ટડીમાં થયા હતા અને કુલ આખા રાજ્યમાં 85 થયા હતા. એ વધીને 2024-25માં 93 થઈ ગયા. એનો મતલબ એ થયો કે ગુજરાતમાં પોલીસ બેફામ બની છે અને બેફામ બનવાના કારણે એના ઘણા બધા કારણો પણ છે. તો એટલા માટે આપણે રમેશભાઈ જે વાત કરતા હતા એ આગળ આપણે સાંભળીએ કે શું કહી રહ્યા હતા. હા રમેશભાઈ, તમે આગળ વાત ચાલુ રાખો. સાહેબ, આ ઘટનામાં કેવું થયું કે 25 તારીખે પોલીસે યુવાનને એના ઘરેથી ઉપાડે છે સવારે 11 વાગ્યાની આજુબાજુ. એ પણ પોલીસની કોઈ વાન નહીં, કોઈ પ્રાઇવેટ નંબર પ્લેટ વગરની, આગળ પાછળ નંબર નહીં, એ પ્રકારની એક સ્વિફ્ટ ગાડીમાં જે એના કાચ બિલકુલ બ્લેક કલરના, એ યુવાન એના ઘરેથી પોલીસ ઉપાડે છે. ગાંધીધામ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન. હવે એને ઉપાડ્યા પછી 25 તારીખે 11 વાગે પોલીસ સ્ટેશન લઈ આવ્યા. વાત શું હતી કે કોઈક એક બાઇકનો અનડિટેક્ટ ગુનો હતો અને પોલીસ ઉપર ગમે તે કોઈક મોટા રાજકારણી કે ગમે તેનો પ્રેશર હોય કે એ બાઇકનો ગુનો એમને એની ઉકેલવાનો છે. તો પોલીસને એવું લાગ્યું કે આ યુવાનને અમે આ કેસમાં ધોકા મારીને કબૂલાવી દઈએ. હવે આ યુવાન માટે આ થોડું અઘરું હતું. પોલીસે એને 25 તારીખે 12 વાગ્યાથી મારવાનું શરૂ કર્યું. 25 તારીખે માર્યો. રાત્રે પણ એને ઘરે જવા નથી દીધો. રાત્રે પણ પોલીસ સ્ટેશનમાં સતત એને માર કર્યો. એક દિવસ તો યુવાને કાઢી નાખ્યો પોલીસના હશે મારથી. 26 તારીખે સવારથી પાછી ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ એની, જે કે પોલીસની ટોર્ચરિંગ 3rd ડિગ્રી છે. આ યુવાન 26 તારીખે સાંજે 4-5 વાગ્યા સુધી એટલી હદે કંટાળ્યો અને પોલીસે પાછા આટલો મારવા પછી સંતોષ નથી તો પોલીસ કન્ટિન્યુ એને કહેતી હતી કે જ્યાં સુધી તું તારો આ ગુનો કબૂલ નહીં કરે ત્યાં સુધી તારી અમે ચામડી પણ ઉતારી નાખું. એટલે આ યુવાન પછી પોલીસ મારીને થાક્યા એટલે પોલીસ અન્ય કામમાં વ્યસ્ત હતા. ત્યારે છતના ઉપરના ધાબા પરથી લગભગ સાંજે 4 ને 5 ની વચ્ચે કૂદકો મારી અને નીચે કૂદકો મારી દીધો. મતલબ પોતે એક પોલીસના દમનથી ત્રાસી અને પોતે મતલબ એક હત્યા કરે એ પ્રકારના પ્રયાસ થતી તેને કૂદકો માર્યો કે આ પોલીસનો ઢોરમાર સહન કરવો એના કરતા મરી જવું સારો. અને સાહેબ જ્યારે પોલીસ સ્ટેશનના ત્યાંથી કૂદકો માર્યો પછી અતિ ગંભીર પ્રકારની એને ઈજાઓ થઈ. એ ઘણા દિવસ સુધી તો કોમામાં હતો. એને આજની તારીખમાં પણ એને અમુક પ્રકારની વિકલાંગતા પણ આવી ગઈ છે. જ્યારે આ બધો ઉહાપો થયો પછી પોલીસ ડરી ગઈ. પોલીસનો જનરલી
સિસ્ટમ એવી હોય છે કે દાદાગીરી એક વખત કરતી હોય છે, પછી જ્યારે રેલો આવે ત્યારે બકરી બની જાય છે. આમાં આવું થયું અને ત્યારે હું તો ભુજમાં રહું છું, ઘટના આખી ગાંધીધામની હતી. મને ત્યાંના જાગૃત જી જી હા, તો એની જી સર કરોડરજ્જુ પણ ભાંગી, કરોડરજ્જુની ઈજા થઈ હતી ને, માથાના ભાગે પણ ઈજા થઈ હતી ને. માથાના ભાગે, કરોડરજ્જુના ભાગે અતિ ગંભીર પ્રકારની ઈજા થઈ હતી. અને ઇવન સાહેબ મને તો જે શરૂઆતમાં જે મેસેજ મળ્યા કે એ પ્રકારની કે છોકરો આ યુવાન કોઈ હિસાબે બચે, હવે પરિસ્થિતિ એવી હતી કે પ્રથમ દ્રષ્ટિએ જે જોવાવાળા છે એનો તો આ પ્રકારનું એનું ડેથ જ થઈ જશે એ પ્રકારનું જ બધાને, કારણ કે પોલીસે એને માર્યો તો ઉપરાંત આ ઉપરથી કૂદ માર્યા, એમાં અતિ ગંભીર પ્રકારની ઈજા થઈ. બરાબર છે. પછી તમે શું કર્યું? આ આખી ઈજા થઈ, ન્યૂઝપેપરમાં ત્યાં છપાયું, ઘણું બધું થયું, ઉહાપોહ પણ થયો, પણ પછી એ તો કોઈ ફરિયાદ, પોલીસ સામે કોઈ ફરિયાદ કરવા તૈયાર નહીં હોય, પછી તમે શું નહીં સાહેબ, પોલીસની તો તમે કરુણતા જુઓ સાહેબ. આટલો ઢોર માર્યા પછી ઓલો માણસ જે યુવાન છે કૂદકો મારી અને પોતાનું જીવ ત્યાગ કરવા માટે સુધીના લેવલ સુધી આવી જાય તો પોલીસમાં ઇન્સાનિયત નથી આવતી. પોલીસ એને ફરીથી એના પરિવાર ઉપર ધાકધમકી કરે છે કે તમે ક્યાંય પોલીસનું નામ લીધું છે તો આના તે હાલ તમારા કરશો. પછી એને પરિવાર હોસ્પિટલ લઈ જાય છે. મીનવાઇલ મને ગાંધીધામથી, હું ભુજમાં રહું છું એટલે મેં ગાંધીધામથી એક બે મિત્રો ને એમના પરિવારના સભ્યોનો મને કે આવી રીતે પોલીસે અમારી સાથે આવું કર્યું છે. એટલે મેં રાત્રે આ 26 તારીખે બનાવ બન્યો એટલે મેં મારા સોર્સમાંથી તપાસ કરી સત્ય ઘટના શું છે કઈ રીતે. એટલે મેં 27 તારીખે 27 સપ્ટેમ્બર 27/9/2021 મેં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હીને આ આખી ઘટનાને વર્ણવતો એક આખો લગભગ 8 થી 10 પેજનો અહેવાલ સાથેનો એક વિસ્તૃત એમને મેં ફરિયાદ કરી કે પોલીસ કસ્ટડીમાં આ યુવાન સાથે પોલીસે આખું એની સાથે આવું ટોર્ચરિંગ કર્યું છે અને એની સાથે એકદમ ક્રૂરતા સાથે વર્તન કર્યું છે. આ પ્રકારની આજે પછી પોલીસને થોડોક એસપીને મેં બધી જગ્યાએ રાજ્યના ડીજીપીને, કચ્છના કલેક્ટરને, જે તે વખતના બધા અધિકારીઓને, એટલે પોલીસે આ હોસ્પિટલમાં જ્યાં યુવાન દાખલ હતો ત્યાં પોલીસ જાય છે અને ત્યાં પછી ફરીથી ધમકીઓ આપે છે અને દાદાગીરી કરે છે અને એને ગમે તે પ્રકારે પોલીસનું નામ કઢાવી નાખાવો કે કોઈક આમાં ફરિયાદી છે ભુજથી, એને તે અમારું નામ, આમાં અમારી કોઈ ભૂમિકા નથી, એ પ્રકારનો. આ ઘટનામાં પછી સાહેબ આ લોકો પરિવાર જયારે એગ્રી ત્યારે પોલીસે દાદાગીરી સાથે એમની પાસેથી ખોટા એફિડેવિટ કરાવી, એમની પાસેથી જે યુવાન ઈજાગ્રસ્ત ની પરિસ્થિતિમાં હોસ્પિટલમાં કણસતો તો એની પાસેથી પણ સહીઓ કરાવી લીધી હતી આ લોકો. એટલે આ પોલીસે આવું થઈ ગયા પછી પણ કોઈ માનવતા નથી બતાવી. એટલે આ એકંદર પોલીસનું લગભગ બધી જગ્યાએ આવી ઘટનાઓ બનતી હોય છે. પછી તમે માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરી, કારણ કે પોલીસ સાંભળવા તૈયાર નથી એટલા માટે. જી મેં દિલ્હી માનવ અધિકાર પંચમાં આખી ઘટના સંદર્ભે ફરિયાદ કરી. એટલે જે રીતે માનવ અધિકાર પંચની રૂટીન પ્રક્રિયા છે કે એમને કચ્છના કલેક્ટર પાસે, જિલ્લા મેજિસ્ટર અને પૂર્વ કચ્છના એસપી જે તે વખતે મયુર પાટીલ સાહેબ હતા, આઈપીએસ ઓફિસર, એમની પાસેથી આખો અહેવાલ માંગ્યો કે આ ઘટનામાં શું છે. પોલીસ પોતાની ભૂલ કબૂલવાને બદલે આખો હું ફરિયાદી તરીકે અથવા તો ઈજાગ્રસ્ત યુવાનનો પરિવાર જ ખોટો છે એવું ચિતરી અને આખો અહેવાલ, મતલબ માનવ અધિકાર પંચને ગેરમાર્ગે દોરતો આખો અહેવાલ ત્યાં રજૂ કર્યો કે આવી કોઈ ઘટના બની નથી, આવું કઈ થયું નથી, છોકરાને કોઈ ઈજા થઈ નથી, એટલી બધા બની. અને એના પછી એ જે અહેવાલ ઉપર મેજિસ્ટ્રેટ સાહેબનો અને એસપી પૂર્વ કચ્છનો ગાંધીધામથી ત્યાંથી ગયો એટલે ફરીથી મને માનવ અધિકાર પંચે ફરીથી મને લખ્યું કે એઝ એ કમ્પ્લેનર આમાં તો વાસ્તવિકતા આ છે અધિકારીઓ, પણ હું પણ હિંમત હાર્યા વગર સતત એમાં જેવી ઘટનાઓ જે પ્રકારનો મને માનવ અધિકાર પંચનું કોમ્યુનિકેશન થાય એવો જ હું એમને 1-2 દિવસમાં ફરીથી આખો વિસ્તાર જે ઘટના છે એનો અહેવાલ, એમાં કહે છે કે પ્રોગ્રેસ, એમાં જે કંઈ કહી શકાય એ પ્રકારનું એમને રિપોર્ટ રજૂ કરી દેતો હતો. આ કન્ટિન્યુ સિલસિલો લગભગ સમજી લો ને છેલ્લે નવેમ્બર 2025 સુધી ચાલ્યો. નવેમ્બર 2025 ની 25 તારીખે માનવ અધિકાર પંચ 25/11/2025 માનવ અધિકાર પંચને મારી ફરિયાદમાં તથ્ય લાગ્યું, જિલ્લા મેજિસ્ટ્રેટ, કલેક્ટર સાહેબ અને પૂર્વ કચ્છના એસપી ને જે અહેવાલ આપ્યો તો એમાં એમને ગેરમાર્ગ દોરતો અહેવાલ લાગ્યો. એટલે માનવ અધિકાર પંચે એ વખતે એક આદેશ કર્યો કે તમે આ જે ઈજાગ્રસ્ત યુવાન છે એને તમે પોલીસ વિભાગ વળતર તરીકે તમે
અને એને 5 લાખ રૂપિયા વળતર 4 સપ્તાહની અંદર ચૂકવી આપો, એવું રાજ્યના મુખ્ય સચિવ ગાંધીનગર એક માનવ અધિકાર પંચે એમને જાણ કરતો હું આ વખતે ફરીથી રાજ્યના ચીફ સચિવે ડિટેલ માંગી અહીંયાથી કચ્છ જિલ્લાના કલેક્ટર, મેજિસ્ટ્રેટ અને પૂર્વ કચ્છ એસપી પાસે, તો ફરી પછી એ જ પરિસ્થિતિ હતી. ફરીથી માનવ અધિકાર પંચના આદેશ પછી પણ આ લોકોએ ફરીથી ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો અને 4 સપ્તાહ પછી પણ હું તો સતત આનામાં હું લાઈવ રીતે જોડાયો, એટલે હું તો એક દિવસો કરતો હતો કે મારે આ નાના પરિવારને, ગરીબ પરિવારને કઈ રીતે ન્યાય મળે એક અસરગ્રસ્ત. એટલે 4 સપ્તાહ પૂરા થયા એટલે હું ત્રીજે દિવસે મેં પાછું આયોગમાં લખ્યું કે આ ઘટના ફરીથી સાહેબ નામદાર માનવ અધિકાર પંચનો જે આ પ્રકારનો જે ઓર્ડર થયો છે એ ઓર્ડરનો રાજ્ય મુખ્ય સચિવ અને મેજિસ્ટ્રેટ કચ્છ જિલ્લા અને પૂર્વ કચ્છ પોલીસે અનાદર કર્યો છે. આમાં કોર્ટનો કન્ટેમ્પ્ટ બને છે. આ પ્રકારની મેં એમને ફરીથી રજૂઆત કરી. એટલે એના પછી પાછા નવેમ્બર મહિનાની 25 તારીખ ઓર્ડર થયો હતો, એટલે ડિસેમ્બર ગયો અને ફરીથી જાન્યુઆરી મહિનાની 28 તારીખે સેક્રેટરી ગુજરાત સરકારને કે આ ઘટનામાં આપ અને આ ઘટનામાં આપ આ જે ઘટના બની છે એમાં આપને અગાઉનો અમારો તારીખનો જે ઓર્ડર છે ને અમે રિપીટ કરીએ છીએ અને આપ આ અસરગ્રસ્ત પરિવાર છે જે ઇજાગ્રસ્ત યુવાન છે એને તમે 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવો. સાહેબ, સરકારની કેટલી ઢીલી નીતિ છે કે આટલી મોટી બંધારણીય સંસ્થા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, એટલે એની તાકાત કેટલી મોટી છે જે ભારતના બંધારણમાંથી, આખું કોન્સ્ટિટ્યુશનમાંથી એક અલગ રીતે અને વિશેષ સત્તાઓ સાથે બનાવવામાં આવી છે. આ ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી અને કચ્છ જિલ્લાના અધિકારીઓ માનવ અધિકાર પંચના આદેશને પણ આ લોકો સ્વીકૃત કર્યો નહીં. અને બીજી વખત જે આ અહેવાલ આવ્યો ત્યાંથી કે આમાં તમે ફરીથી એવું આવ્યું કે તમે 4 સપ્તાહમાં આ યુવાનને વળતર ચૂકવી દો, તો આ લોકોએ કાંઈ કર્યું નહીં. એટલે પછી જે 28/1/2026 જે એમને ઓર્ડર કર્યો હતો એ પણ છેક જૂન મહિના સુધી સ્ટીલ 4-5 દિવસ અગાઉ સુધીનો આમાં કાંઈ જ નથી. મીનવાલ મારી એક સિસ્ટમ છે કે જે મેં તો નક્કી જ કરી દીધું કે આ જે યુવાન સાથે પોલીસે બર્બરતાથી આ વર્તન કર્યું છે, ગરીબ પરિવારને આ તો ઠીક છે, યુવાન મક્કમ હતો કે એને આ ગુનો કબૂલ્યો ને એને માર ખાવાનું પસંદ કર્યું, નહીતર આવા પોલીસ સ્ટેશનમાં આવા કેટલા બનાવતા બનતા છે, કેટલા યુવાનોને આ લોકો. અચ્છા રમેશભાઈ, આમાં આ યુવાનને તમે ઓળખતા હતા ખરા કે નહીં સાહેબ, ઓળખવાની તો વાત દૂર, આજની સુધી આજે આ બનાવને 5 વર્ષ થયા. એ યુવાનને 2 દિવસ પહેલા સરકારે વળતર પણ ચૂકવી આપ્યો. આજની તારીખમાં યુવાનને હું ઓળખતો નથી, હું ક્યારે એના પરિવારના સભ્યોને ક્યારે મળ્યો નથી. છેલ્લે જ્યારે જાન્યુઆરી મહિનામાં માનવ અધિકાર પંચે જ્યારે આદેશ કર્યો કે એને 5 લાખ ચૂકવો, ત્યારે અખબારોમાં આ સમાચાર છપાણા હતા, સ્થાનિક અખબારોમાં. એના લીધે એમના જે યુવાન છે, એમના એક ભાઈ છે, એમને ક્યાંકથી મારા નંબર લઈ અને એમને મારો સંપર્ક કર્યો કે તમે અમારા પરિવાર માટે, તમે મને ઓળખતા નથી, અમારા પરિવારને ક્યારે જોયો નથી, તમે અમને આટલી મદદ કરો છો, લડો છો, એમ કરીને એમને મારો આભાર વ્યક્ત કર્યો. એટલે મેં કીધું કે ભાઈ, આપણે હજી જંગ જીત્યા નથી, આપણે હજી લાંબી લડાઈ કરવાની છે. એટલે અને કારણ કે મને તો આ સરકારનો અનુભવ છે કે આ સરકાર કોઈને ગાંઠતી જ નથી. એટલે આવી પરિસ્થિતિમાં માનવ અધિકાર પંચને પણ એ લોકો દોડીને પી જાય એવી પરિસ્થિતિ હતી. ત્યાર પછી અત્યારે જયારે આ 18 તારીખે 5:45 મને સાંજે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચનો મને ઓફિશિયલી સત્તાવાર મને મેલ આવ્યો. એ મેલ રાજ્યના ચીફ સેક્રેટરીને અને ડીજીપીને, રાજ્ય પોલીસ વડા ડીજીપીને પણ માનવ અધિકાર પંચે મોકલાવ્યો. અને એ મેલમાં ક્લિયર કટ એવું મેન્શન કરેલું હતું કે આ ઓર્ડર છે એના વિધિન 2 વીકમાં આપ જો આ યુવાનને 5 લાખ રૂપિયાનું વળતર નહીં ચૂકવો તો તમારી સામે આ 10,000નું જામીનપાત્ર વોરંટ છે, 10,000 રૂપિયાનું જામીનપાત્ર, અને તમે 10,000 આ અમલ નહીં થાય તો તમારે એના પછી 2 સપ્તાહ વીતી ગયા પછી તમારી સામે અમે પકડ વોરંટ પણ કાઢીશું એમ. આ પ્રકારની ચીમકી આપ્યા પછી 18ના સાંજે મેલ આવ્યો. 19ના સવારે તાકીદની અસરથી ગૃહ વિભાગની ગાંધીનગરમાં મીટિંગ મળી અને 19ના બપોર પછી ગાંધીધામ એસપીને સ્ટ્રિક્ટલી સિંગલ લાઇનની સૂચના આપી કે 20 તારીખે સવારના 10 વાગ્યા સુધી આ યુવાનને 5 લાખ રૂપિયા વળતર ચૂકવી
એની સત્તાવાર રસીદો અમને તમે ફોરવર્ડ કરો. હવે આવી પરિસ્થિતિથી જનરલી પોલીસના અધિકારીઓ કે રાજ્યના કોઈ પણ અધિકારી આવી ગંભીરતાથી દોડધામમાં તો ક્યાં માને છે? આ તો અરજદારોને હેરાન કરવા કે એ પરિસ્થિતિ માને છે. આજે કેટલી યુવાનોની ઓફિસોમાં પેન્ડિંગ. આ લોકોએ ગાંધીધામ પોલીસે કોણ યુવાન ક્યાં રહે છે, કોણ યુવાન છે, શું છે, કોણ પરિવાર છે, એવી પરિસ્થિતિ એટલે તો શોધી શકે એ પરિસ્થિતિ જ નહોતી. એટલે ફરી પાછા આ લોકોની શરૂ થઈ પૂર્વ કચ્છ એસપી ઓફિસની. ત્યારે આ લોકોએ ક્યાંકથી એ જે એમના ભાઈ છે એમનો નંબર મેળવ્યો હતો, એમના પોલીસના નામથી આજે પણ કાંપે છે, થરથરે છે. એમને જયારે પોલીસનો ફોન ગયો એમાં તો પોલીસે કેવી ચાલાકી કરી કે તમે તમારા ભાઈને અત્યારે અંદર લઈ આવો, તમારી વિરુદ્ધમાં કે સમન્સ છે. એટલે એ બિચારા યુવાનો ડરી ગયા. મને પાછો ફોન આવ્યો કે રમેશભાઈ આવું છે ને પોલીસે. મેં કીધું તમે પોલીસ પાસે તમારી વિરુદ્ધમાં જે કરવા માંગે છે એનું તમે ઓફિશિયલી લેખિતમાં માંગો તો તમે મારો નંબર આપી દો કે આ ભાઈ છે એ અમારા વતી આખું પ્રકરણમાં લડે છે, તમે એની સાથે વાત કરી લો. પછી મને રાત્રે લગભગ 8-8:30 વાગે ગાંધીધામ પૂર્વ કચ્છ પોલીસ વિભાગના એસપી કચેરીના ઓપરેશન સુપ્રિન્ટેન્ડન્ટ મિસ્ટર પરમાર એનો મને ફોન આવ્યો કે તમે તમારા ક્લાયન્ટને સમજાવો, અમને એકાઉન્ટ નંબર આપે, અમારા ઉપર બહુ પ્રેશર છે, અમે એકાઉન્ટ નંબર આપે તો એને અમે પેમેન્ટ ચૂકવી આવી. મેં તો સાહેબ અમારો ભૂતકાળનો અનુભવ એમ કે છે કે તમે સિરિયસ છો નહીં, અમે એકાઉન્ટ નંબર આવશો એના પછી તમે શું કરશો, અથવા તો બીજા ક્યાંક નવા કેસમાં અમારા માણસોને ક્યાંક ફસાઈ દઈશું તો અમે શું કરશું. પછી ઘણી બધી એને જે અસરગ્રસ્ત પરિવાર છે એમના ભાઈ તો એટલા ડરી ગયા હતા સાહેબ કે તો ઇવન ફોન બંધ કરી નાખ્યો હતો એમને કે આમાં પોલીસ અમને ક્યાં ને ક્યાં ફસાવી નાખશે. પછી વયા મીડિયા મેં એમનો સંપર્ક કર્યો. મેં કીધું આપ મને તમારો એકાઉન્ટ નંબર આપો, હું આપું છું ને તમને કોઈ કાંઈ નહીં કરે, મારી જવાબદારી. આ પ્રકારની બધી વાત થઈ. પછી રાત્રે મેં પૂર્વ કચ્છ પોલીસ વિભાગના એસપી કચેરી જે ઓએસ છે પરમાર સાહેબ એને મેં એકાઉન્ટ નંબર મોકલાવ્યો. રાત્રે એમને ટ્રેઝરી ઓફિસરને સાહેબ આ જો રેલો આવે છે ત્યારે કેટલી બધી આ લોકોની દોડધામ છે. જિલ્લાના જે ટ્રેઝરી અધિકારી છે એને આ લોકો રાત્રે બેસાડી રાખ્યા હતા ક્લાસ વન ઓફિસર કે ભાઈ અમારે પૂરું કરવાનું છે. પછી મેં બધું ઘણી બધી તમે લડત આપી, ફાઇટ આપી. આ એક ઘટના નથી રમેશભાઈ માટે, આ એક ઘટના નથી, આવે તો અનેક ઘટનાઓ છે. એ હંમેશા માટે સતત લડતા જ રહે છે. કચ્છમાં કોઈ જગ્યાએ કોઈ અન્યાય થતો હોય તો ત્યાં પણ પહોંચી જાય અને એને જેટલી બને એટલી મદદ પણ કરે અને એને બધા પ્રયત્નો પણ કરે. હવે આવી એમની તૈયારી હોય છે બધા જ પ્રકારની કે ભાઈ નહીં લોકોને અન્યાય ન થવો જોઈએ એના માટે. તો રમેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે ઘણી બધી વિગતો આપી અને સતત લડતા રહો, હજુ પણ લડતા રહેજો લોકો માટે. લોકોની અપેક્ષાઓ તમારા માટે વધી ગઈ છે હવે તો. અને આ કેસ પછી આ બહુ મોટો કેસ છે, કોઈ રાજ્યના ચીફ સેક્રેટરીને એવું કહેવામાં આવે કે તમે તાત્કાલિક પૈસા ભરી દો નહીતર તમને પકડ વોરંટ પણ બિનજામીન પાત્ર. તો આ જે આખી ઘટના બની છે એ કોઈ અસાધારણ ઘટના નથી. આ તમારો સૌથી મોટો વિજય છે મારી દ્રષ્ટિએ. અત્યાર સુધી તમે ઘણી જગ્યાએ લડતા આવ્યા છો અને તમને હું બારી કહી આપણે ઘણી બધી અગાઉ પણ 2 વખત તો વાત થઈ છે. તો આ એક મોટો વિજય છે તમારા માટે. તો તમારો ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. જી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો આ તો માનવ અધિકાર, ગુજરાતમાં માનવ અધિકારોનું કેવું હનન થઈ રહ્યું છે, પોલીસ દ્વારા કેવા અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. પોલીસ સામે ફરિયાદ કરવા માટેની એક કંટ્રોલ રૂમ છે કે ત્યાં કોઈ પણ વ્યક્તિ માત્ર SMS મોકલીને ફરિયાદ કોઈ પણ પોલીસ સ્ટેશન, કોઈ પણ પોલીસની સામે ફરિયાદ કરી શકે છે. તો આ જે ફરિયાદની જે સિસ્ટમ છે ઓનલાઈન કરી શકે છે, મેલ દ્વારા કરી શકે છે, પરંતુ આ સરકાર તો એને ગણકારતી નથી. આટલા મોટા પ્રમાણમાં આપણે જાણીએ છીએ કે તંત્ર આટલો મોટા, જ્યારે 1,20,000 જેટલી પોલીસ ફોર્સ હોય આપણી પાસે, ત્યારે કોઈ પણ પોલીસ અધિકારી એને દમન કરતા હોય તો એની સામે ફરિયાદ નોંધાવવા માટેની ઓનલાઈન સિસ્ટમ હોવી જોઈએ. ઓનલાઈન જ કોઈ પણ લોકો ફરિયાદ, પરંતુ ગાંધીનગરમાં એક આના માટેની અલગ વ્યવસ્થા તો છે, પણ ઓનલાઈન જે ફરિયાદ કરવા માટેની ખાસ કરીને ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટી કે જેને આપણે GSPCA તરીકે ઓળખીએ છીએ, ત્યાં જે ખરેખર ઓનલાઈન ફરિયાદો થઈ પણ નથી થતી. આજે પણ જો 2500 જેટલી ફરિયાદો, 2510 ફરિયાદો
છેલ્લા વર્ષમાં આવી હતી. તો આ જો ઓનલાઈન કરવામાં આવે તો પોલીસ દ્વારા થતા દમનને અટકાવી શકાય એમ છે. અને અત્યારની જે પોલીસ ફરિયાદો જે થઈ રહી છે એ વધીને સીધી 4-5 ગણી થઈ શકે છે, 10,000 સુધી પહોંચી શકે છે પોલીસ સામેની ફરિયાદો. તો આપણી પાસે 1,10,000નું પોલીસ 10 લાખથી 20,000નો પોલીસ ફોર્સ છે અને એમાં આટલા મોટા પ્રમાણમાં પોલીસની સામે ફરિયાદ થતી હોય, આટલી ક્યાંય ફરિયાદો નહીં થતી હોય, ભારતમાં નહીં થતી હોય, ગુજરાતમાં કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં આ રીતે ન થતી હોય. તો રમેશભાઈ જેવા લોકો લડે છે અને ન્યાય પણ મેળવે છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે વાત કરતા રહીશું. અને જ્યાં ભૂલ કરતા હશે સત્તાધીશો, અધિકારીઓ, એનો કાન પણ પકડતા રહીશું અને એને આંગળી પણ ચીંધતા રહીશું કે તમે આ ખોટું કર્યું છે. નમસ્તે.